સુરત મનપાની કતારગામ ઝોનમાં આવેલ આધાર કાર્ડ સેન્ટર બંધ હોવાનો બોર્ડ મરાતા લોકોને હેરાન થવાનો વારો આવ્યો છે, જેને લઈ કલેક્ટર અને કમિશનરને પણ ફરિયાદ કરાઈ હતી. સુરતના કતારગામ ઝોનમાં આવેલા આધાર કાર્ડનું સેન્ટર બંધ છે તેવો બોર્ડ મારવામાં આવતા લોકો હેરાન થઈ રહ્યા છે. ઓપરેટર ન હોવાના કારણે આધાર સેન્ટર બંધ છે. તો આ અંગે જાગૃત નાગરિકે જણાવ્યું હતું કે ઓપરેટરોને 7 થી 8 મહિનાથી પગાર મળ્યો નથી. આ મામલે તેમણે કમિશનર અને કલેક્ટરને ફરિયાદ પણ કરી છે. આધાર કાર્ડ અગત્યનો પુરાવો હોય છે, ત્યારે સુરત મનપાના કતારગામ ઝોનમાં આધાર કાર્ડ સેન્ટર હાલમાં બંધ છે. હાલ તો આધાર કેન્દ્ર બંધ હોવાના કારણે લોકોને ખૂબ જ હાલાકી પડી રહી છે. કેટલાક સમય સુધી આધાર કેન્દ્ર બંધ રહેશે તેની પણ કોઈ ચોક્કસ માહિતી નથી તેમ જણાવાયું હતું. મારું નામ હિતેશ સખવાળા, કતારગામ વિસ્તારમાંથી એક જાગૃત નાગરિક તરીકે મને જાણવા મળ્યું કે કતારગામ ઝોનમાં આધાર કાર્ડ કેન્દ્ર બંધ કરવામાં આવેલું છે 1 જાન્યુઆરી 2026 થી. તો મેં આવીને તપાસ કરી કે શું શેના કારણે બંધ. તો એમાં જાણવા મળ્યું કે અહીંયા ઓપરેટરો બેસે છે અને 7 થી 8 મહિનાથી સેલેરી મળેલી નથી. તેના કારણે આ લોકો ઓપરેટર નોકરી છોડીને જતા રહ્યા છે. અને અહીંથી લગભગ સવારમાં ટોકન દેવામાં આવે છે 9 વાગ્યાના આસપાસ. લગભગ 150 થી 200 જણા હોય છે. એમાંથી 125 જણાનું આસપાસ કામ થઈ જાય છે 2 ઓપરેટર હોવાને કારણે. પેલા 4 ઓપરેટર બેસતા હતા, પણ પગાર ન મળવાને કારણે 2 ઓપરેટર થઈ ગયા. અને 31 ડિસેમ્બર 2025 ના રોતે 2 ઓપરેટર તો એ પણ ચાલ્યા ગયા. તેના કારણે અત્યારે કતારગામ વિસ્તારમાં આધાર કાર્ડ સેન્ટરમાં સુધારો કરાવો, ન્યૂ આધાર કાર્ડ કાઢવા, તેને લીધે પબ્લિક અત્યારે ખૂબ જ હેરાન થઈ રહી છે. કારણ કે અત્યારે પ્રાઇવેટેશનમાં કરાવવા જાય તો લગભગ 300 થી 600 રૂપિયા લે છે. તો આમ જનતાને જે 100 રૂપિયામાં કામ થવાનું હોય 100-125 રૂપિયામાં, એને 300 થી 600 રૂપિયા ખર્ચવા પડે છે. આ બધા અધિકારીઓ શ્રી સુરતના મ્યુનિસિપલ કમિશનર શ્રીને પણ રજૂઆત કરી હતી, ડેપ્યુટી કમિશનરને શ્રી પણ રજૂઆત કરી હતી, અને આપણા સુરત જિલ્લાના કલેક્ટર શ્રીને પણ રજૂઆત કરવા છતાં કોઈ એક્શન પ્લાન લેવાયેલા નથી. અને અમારા ગુજરાતના ડેપ્યુટી સીએમ સાહેબ હર્ષ સંઘવી સાહેબને પણ જાણ કરી, તેને પણ રજૂઆત કરી. તેને કહેવા માંગુ છું કે આ પ્રશ્ન સુરત સિટીમાં છે, તેનો તાત્કાલિક નિવાડો લાવવા માટે રજૂઆત કર્યું. અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ.